રાજકોટની એમ્સ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। હોસ્પિટલના પૂર્વ ડિરેક્ટર CDS ડોક્ટર ભાવેશ કટોચ પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાના દિવ્યાંગ પુત્રને ખોટા દસ્તાવેજોના આધારે એમ્સના ક્લાસ 2 અધિકારી તરીકે નોકરી આપી હતી। આ ગંભીર મામલાની જાણ થતાં સંસદના સભ્ય પરસોત્તમ રૂપાલાએ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે। આ કૌભાંડને કારણે હોસ્પિટલની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થયા છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલ આ મામલે સઘન તપાસ ચાલી રહી છે। એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છે। MBBS ઇન્ટરવ્યુમાં લોકલની માટે તમામને બાદ કરી ઇન્ટરવ્યુમાં માત્ર નામ જ પૂછવામાં આવે હું એનું ખુદ સાક્ષી એવી તો કોઈ રજૂઆત અમારા સમક્ષ આવી નથી એટલે ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું।